પણ એક પ્રસંગ છે, રાધાને મળે છે. રામ એવું નામ રાખ્યું છે. કૌશલ્યા, હું આપના પુત્રનું નામ રામ રાખું છું. કૈકેયીને કહ્યું છે આપના પુત્રનું નામ ભરત એવું રાખું છું. સુમિત્રાને કહ્યું છે આપના બંને પુત્રનું નામ લક્ષ્મણ અને શત્રુઘ્ન રાખું છું. નામકરણ સંસ્કાર વિધિ પૂર્ણ થઈ અને પછી ગુરુગૃહે અભ્યાસ કરવા માટે ચારે ભાઈઓ ગયા છે. અમુક જ સમયની અંદર સંપૂર્ણ એ જ્ઞાન પ્રાપ્ત કરી અને ફરીથી અયોધ્યામાં આગમન થયું છે. આ સમાચાર વિશ્વામિત્રને મળે છે. ધ્યાન દેના. અને વિશ્વામિત્ર એ કોઈ સામાન્ય નથી. વિશ્વામિત્ર ગાંધી રાજાનો દીકરો. બાપજી દ્વારા સ્વાગત વિધિ કરવામાં આવી છે, એક આસન આપવામાં આવ્યું છે. વિશ્વામિત્ર સન્મુખ દશરથજી બે હાથ જોડીને ઉભા છે. બાપજી, એવા કયા કારણથી આપનું આગમન અયોધ્યામાં થયું? આપે જો સંદેશો મોકલાવ્યો હોત તો હું ઉપસ્થિત થઈ જાત. વિવેક દેખો, વિવેક. આ રાજાનો વિવેક હોવો જોઈએ સાહેબ. ત્યારે વિશ્વામિત્રે કહ્યું છે, મહારાજ દશરથ, અમે જ્યારે યજ્ઞ કરીએ ત્યારે યજ્ઞની અંદર અનેક અસુરો એ અભદ્ર દ્રવ્ય પધરાવી અને યજ્ઞને ઉચ્છિષ્ટ કરે છે. અને ઉચ્છિષ્ટ થવાના કારણે અમે યજ્ઞ કરી શકતા નથી. માટે હે મહારાજ દશરથ, અમે એ યજ્ઞની રક્ષા કરવા માટે અમે રામ અને લક્ષ્મણની માગણી કરવા માટે આવ્યા છીએ. આ પ્રસંગ ખૂબ જ અદ્ભુત છે સાહેબ. આ શબ્દ જ્યાં દશરથજીના કાને પડ્યા એટલે દશરથજી પ્રથમ તો ના કહી છે કે બાપજી મને ક્ષમા કરજો, તમે રામની વાત કરો છો, તમે લક્ષ્મણની વાત કરો છો? હા મહારાજ, તો મને માફ કરજો, મારો રામ તો હજી નાનો છે, નાજુક છે, એ આપણા યજ્ઞની રક્ષા કઈ રીતે કરી શકશે? પિતા હોય ને, પિતા, એ સંતાનની ઊંચાઈ ગમે એવડી હોય પણ સાહેબ પિતા માટે એ સંતાન જ છે સાહેબ, એ બાળક જ છે. ભલે એનો દીકરો રામ કેમ ન હોય સાહેબ, ભલે રામ કેમ ન હોય, પણ દશરથ માટે તો એ ચિંતાનો જ વિષય છે. સ્પષ્ટપણે ના કહી ત્યારે વિશ્વામિત્રએ વિચાર કર્યો કે બાપજીને હું કેમ સમજાવું. મને સંભળાય આમ બીજો અવાજ. હું કેમ સમજાવું કે જેને સામાન્ય દીકરો સમજે છે, આ કોઈ એનો સામાન્ય દીકરો નથી. આ બ્રહ્મ છે, આ પરમાત્મા છે, આ અવતાર થઈ ચૂક્યો છે. હું કેમ સમજાવું? પણ દશરથ નહીં માને. એટલે વિશ્વામિત્રે વશિષ્ઠને ઈશારો કર્યો છે અને ઈશારામાં વશિષ્ઠને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે તમે કંઈક કરો, તમે દશરથજીને સમજાવો અને મને તમારા ઉપર ભરોસો છે. જો તમે દશરથજીને સમજાવશો તો દશરથ તમારું અવશ્ય માન રાખશે, કારણ કે તમે સદગુરુના રૂપમાં છો અને ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન એ દશરથ ક્યારેય નહીં કરે. વશિષ્ઠ વિશ્વામિત્ર બાપજીની આ ભાવનાને સમજી અને દશરથ પાસે આવે છે અને ત્યાં આવી અને મહારાજે દશરથને પ્રાર્થના કરે છે. વશિષ્ઠ બાપજીની પ્રાર્થનાથી હવે ગુરુનું વચન, એમની આજ્ઞાનું એ ઉલ્લંઘન કેમ કરે? ગુરુની આજ્ઞાને પોતાના શિરોમાન્ય કરી છે મહારાજ દશરથે. અને પછી કૌશલ્યાને સમાચાર મોકલા કે કૌશલ્યાને કહેજો કે રામ અને લક્ષ્મણને બંનેને તૈયાર કરે. ઓહો, આ પ્રસંગ ખૂબ જ અદ્ભુત છે સાહેબ. રામ અને લક્ષ્મણને બંનેને તૈયાર કર્યા કૌશલ્યાએ, અને તૈયાર કરી અને પછી
જ્યારે દશરથના ચરણમાં રામ જ્યારે પ્રણામ કરવા માટે આવે છે ત્યારે રામને આજ દશરથ એમ કહે છે, બેટા આજથી જ આ વિશ્વામિત્ર, આજથી એ વિશ્વામિત્ર તારો બાપ છે ને એ તારી માં છે, એ જ તારો પિતા છે અને હવે આજથી એ જ તારી માં છે. આજ તારો હાથ હું વિશ્વામિત્રના હાથમાં આપું છું. આ ખાનદાની કેવી હશે સાહેબ, કેવી હશે સાહેબ. આ વાત ગુરુની હાલે છે સાહેબ. આ જેટલી ખાનદાની છે ને એના મૂળમાં ગુરુતા છે સાહેબ, ગુરુ કૃપા છે. ગુરુના એક વચન, એક આજ્ઞાને માથે ચડાવી લીધી, કોઈ ફરિયાદ નહીં સાહેબ. ગુરુદેવ તમે હું કહ્યું, કોઈ દલીલ નહીં. ગુરુની આજ્ઞા એ મારા માટે સર્વસ્વ છે એમ વિચાર કરી અને તરત દશરથે આજ્ઞા આપી દીધી. આજ્ઞા આપી દીધી, તૈયાર કરી દો. હવે આમાં કોઈ દલીલ ન કરી શકાય, ગુરુ આજ્ઞા થઈ ગઈ છે. આ શીખવાનું છે આ પ્રસંગમાંથી. હું એટલે વારંવાર કહ્યા તો જીવનમાં સાહેબ ગુરુ કરો જ નહીં, કા ગુરુ કરવાનું બંધ કરી દો. અને જો ગુરુ કરવા હોય તો ગુરુ ઉપર સાહેબ વિશ્વાસ રાખો અને એની બધી આજ્ઞાને સાહેબ મસ્તક ઉપર ચડાવી દો. એમાં ક્યારે દલીલ ન કરો. ઘણી વખત દલીલ કરવાથી તમારું મારું ભવિષ્ય બગડી જાય છે સાહેબ. પછી સુકાણા મોલ સૃષ્ટિના અને પછી વૃષ્ટિ થયાથી શું? પાક જ્યારે બળીને ખાક થઈ જાય અને પછી અનરાધાર વરસાદ વરસે, એ વરસાદ એ પાક માટે કોઈ કામનો નથી. પાક તો જલ ગયા. અંતે તમને મને સમજાય કે ઓહો મારા ગુરુએ મને આજ્ઞા કરી હતી, મારા ગુરુએ આ કહ્યું હતું પણ હું એ સમયે માન્યો નહીં અને હવે મોડું થઈ ગયું. એ મોડું ન થઈ જાય એટલે મારે વાત કરવી પડે છે સાહેબ. મોડું ન થઈ જાય, ક્યાંક અવસર ચૂકી ન જવાય. આજ આ દશરથ સમજે છે અને દશરથની આ ખાનદાની હતી અને આ ખાનદાનીના કારણે સાહેબ રામને લક્ષ્મણ દશરથ તૈયાર કર્યા છે સાહેબ. હા, અને પછી વિશ્વામિત્ર બંને રામ અને લક્ષ્મણને લઈ પ્રયાણ કર્યું છે.